हेलो स्टूडेंट्स, चैप्टर नंबर 1 सामाजिक विज्ञान चैप्टरનું ટાઇટલ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. આજે આપણે ચેપ્ટર 1ની અંદર રાજપૂત યુગ વિશે શીખવાનું છે અને તે સમયે કયા કયા શાસકો હતા અને કયા રાજ્યોમાં રાજપૂત યુગ પ્રવર્તમાન હતો, કયા કયા રાજાઓ કયા રાજ્યો પર રાજ્ય કરતા હતા. ઓકે, તો આપણે લગભગ જોઈએ તો 500 વર્ષનો સમયગાળો એટલે કે લગભગ 700થી લઈને 1200 સુધીના સમયગાળાના વચ્ચે રાજપૂત યુગની સ્થાપના થઈ. કોણે સ્થાપના કરી? તો કે રાજપૂત રાજવીઓએ. ક્યારે? ઈસવીસન 700થી 1200ની વચ્ચેના સમયગાળામાં રાજપૂત યુગની સ્થાપના થઈ. હવે આપણે લાસ્ટ ટાઈમ મેં તમને જે લેક્ચર લીધું હતું તેમાં આપણે હર્ષવર્ધન અને પુલકેશી બીજાના વિશે ચર્ચા કરેલી. જૂના કોર્સનું એ ચેપ્ટર હતું, પરંતુ એના બેઝ ઉપર આ ચેપ્ટર હોવાથી આપણે એની થોડી ચર્ચા કરેલી કે હર્ષવર્ધન કોણ હતો, પુલકેશી બીજો કેવો રાજા હતો, એમની રાજ્ય વ્યવસ્થા કેવી હતી, એ સમયગાળામાં લોકો કેવું જીવન જીવતા હતા, એ બધી માહિતી મેં તમને આપી દીધી છે. તો હવે શું થયું તો કે હર્ષવર્ધન અને પુલકેશી બીજાના અવસાન પછીનો જે સમયગાળો છે એ મધ્યયુગીન સમયગાળાને આપણે રાજપૂત યુગ તરીકે ઓળખીએ છીએ. કયો સમયગાળો? તો કે હર્ષવર્ધન અને પુલકેશી બીજાના પછીનો સમયગાળો. ઓકે, 7મી સદીની અંદર આપણે હર્ષવર્ધનનું અવસાન થયું, એટલે કે ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધને પોતાનું જે વિશાળ સામ્રાજ્ય હતું, ક્યાં હતું? ઉત્તર ભારતમાં. તો એણે એનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન કર્યું. જ્યારે પુલકેશી બીજાનું રાજ્ય ક્યાં હતું? તો દક્ષિણ ભારતમાં. ત્યાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. એટલે આ બંનેના અવસાન પછીનો જે સમયગાળો છે એટલે કે ઈસવીસન 7મી સદીનો જે સમયગાળો છે એને આપણે રાજપૂત યુગ તરીકે ઓળખીએ છીએ. હવે રાજપૂતનો અર્થ શું થાય? તો કે રાજપૂતનો આપણે સામાન્ય અર્થ જોઈએ તો રાજપૂત એટલે કે રાજપુત્ર, રાજાનો પુત્ર, રાજપુત્ર એટલે રાજપૂત. હવે જે 14મી સદીના ભાટ લોકો હતા એ શું કહેતા હતા? તો કે 36 કુળ ધરાવતો જે સમૂહ છે એ રાજપૂત તરીકે ઓળખાય છે. એટલે એના બે અર્થ છે. એક તો રાજપૂત એટલે રાજપુત્ર, અને બીજો 14મી સદીના ભાટોએ શું વર્ણન કર્યું? તો કે 36 કુળ ધરાવતો જે સમૂહ છે એટલે એને રાજપૂત તરીકે ઓળખવામાં આવે છે. હવે રાજપૂતો કેવા હતા? આપણે પહેલાં રાજપૂતોના જે ગુણો કેવા હતા, કેવા પ્રકારના માણસો હતા, શું કરતા હતા એ જોઈએ. તો રાજપૂતો એકદમ બહાદુર અને ટેકીલા હતા. આપણે નહીં કહેતા અને બહુ ટેક છે, એટલે કે જે વસ્તુને વળગે એને વળગી રહે એવા, અને બહાદુર અને સાહસિક હતા. વચન પાલનમાં બદ્ધ. આપણે કહેવત છે ને, પ્રાણ જાય પણ વચન ના જાય. એટલે કોઈને એકવાર વચન આપ્યું કે હું તારા માટે આ કરીશ, તો એ વચન પાલનમાં શું હતા? બદ્ધ હતા. એટલે ક્યારેય પણ વચનનો ભંગ કરતા ન હતા. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક એટલે કોઈ ગાય કે બ્રાહ્મણ કે કોઈ પણ વ્યક્તિ એમના શરણે આવે તો એ લોકો એમનું શું કરતા હતા? સરસ રીતે પાલન પોષણ કરતા હતા. શરણાર્થીનું રક્ષણ કરતા હતા. કોઈ પણ શરણાર્થી એમના શરણે આવે તો એનું રક્ષણ કરતા, એને આશરો આપતા હતા અને લડાઈમાં ન્યાયથી લડતા હતા. ક્યારેય પણ એ લોકો અધર્મનું આચરણ કરતા ન હતા. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે રાજપૂતોના ગુણો વર્ણવો, તો આપણે શું લખીશું? તો કે રાજપૂતો બહાદુર હતા, ટેકીલા હતા, વચન પાલનમાં બદ્ધ હતા, ગૌ બ્રાહ્મણના પ્રતિપાલક એટલે કે એમનું પાલન પોષણ કરતા હતા, કોઈ પણ શરણાર્થી આવે તો એનું રક્ષણ કરતા હતા, અને લડાઈમાં ક્યારેય એ લોકો અન્યાય કે અધર્મનું આચરણ કરતા ન હતા. હવે એવી જ રીતે રાજપૂતાણીના ગુણ લક્ષણો તમને કદાચ પૂછાય કે રાજપૂતાણીઓ કેવી હતી? હવે રાજપૂતાણી એટલે કોણ? તો કે જે રાજપૂતો છે એમની પત્ની. રાજપૂતાણીઓ કેવી હતી? તો કે એમના વીરત્વ માટે પ્રખ્યાત હતી. કેવી હતી? રાજપૂતો જેવી રીતે વીર હતા એવી રીતે રાજપૂતાણીઓ પણ કેવી હતી? વીર હતી. એકદમ સતીત્વ, નિડરતા અને સત્ય માટે એ લોકો પોતાના પ્રાણ પણ આપી દેતી. જરૂર પડે તો રણ મેદાનમાં તલવાર લઈને લડવા પણ જતી હતી. કે કોઈક વખત એવો સમય આવે કે એનો પતિ અને પુત્ર મૃત્યુ પામ્યો છે અને કોઈ રાજાએ ચઢાઈ કરી છે, તો એ સમયે લોકો શું કરતા હતા? તો કે તલવાર લઈને એ લોકો યુદ્ધમાં પણ નીકળી જતા અને પુત્ર તથા પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. તમે જૂના અમુક પિક્ચરોમાં એવા જે હિસ્ટોરિકલ મૂવીઝ આવે છે એમાં તમે જોઈ શકો છો કે જ્યારે સ્ત્રીનો પતિ કે પુત્ર યુદ્ધ કરવા માટે જતો હોય છે તો એ હાથમાં થાળી લઈને એની આરતી ઉતારે છે, ચાંદલો કરે છે અને હસતા મુખે પતિને શું કરે છે? યુદ્ધમાં વિદાય કરે છે. એટલે આ રીતે રાજપૂતાણીઓ પણ કેવી હતી? તો કે એકદમ વીર અને યોદ્ધા હતી. 500 વર્ષ સુધી રાજપૂતોએ શું કર્યું? તો કે છે વિદેશી આક્રમણોથી ભારતને
બચાવ્યું. જે પણ ભારતની અંદર આક્રમણો થતા હતા એ આક્રમણોથી રાજપૂતોએ શું કર્યું? ભારતને રક્ષણ આપ્યું હતું. મધ્યયુગીન ભારતના રણધીરા રાજપૂત શાસકો સૌથી વીર હતા. તમને એવો પ્રશ્ન પૂછાય કે કયા રાજપૂત શાસકો સૌથી વધારે વીર હતા મધ્યયુગીન ભારતની અંદર? તો રણધીરા. આપણે આ નામ યાદ રાખીશું કે જે રણધીરા નામના રાજપૂતો હતા તે સૌથી વધારે વીર હતા. 7મી સદીના મધ્યયુગમાં રાજપૂત રાજ્યવંશનો ઉદય થયો, જે સમયગાળો મધ્યયુગ તરીકે ઓળખાય છે. હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે રાજપૂત રાજ્યવંશનો ઉદય ક્યારે થયો? તો 7મી સદીમાં. આ સમયગાળાને કયા નામે ઓળખવામાં આવે છે? તો મધ્યયુગ. ઓકે, આટલો ખ્યાલ આવી ગયો તમને? હવે આપણે ઉત્તર ભારતના રાજ્યો જોઈશું. ઉત્તર ભારતના રાજ્યોમાં કયો રાજ્ય આપણે આગળ જોઈ ગયા? હર્ષવર્ધન. રાઈટ, કે ઉત્તર ભારતના જે પણ રાજ્યો હતા એ હર્ષવર્ધને શું કર્યું હતું? એ બધા રાજ્યોનું નાના નાના રાજ્યોમાં વિભાજન કર્યું હતું. હવે એમાં કયા કયા રાજ્યો હતા? તો પહેલામાં પહેલું હતું કનોજનું ગઢવાલ રાજ્ય. કયું હતું? કનોજનું ગઢવાલ રાજ્ય. હવે એની અંદર 2 રાજાઓ થઈ ગયા. કયા કયા? તો કે મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર. ક્યાં થઈ ગયા? કનોજની અંદર. શું નામ હતું રાજાનું? તો કે એક મદનચંદ્ર અને બીજો ગોવિંદચંદ્ર. હવે આ ગોવિંદચંદ્ર કેવો રાજા હતો? તો કે સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો અને ગજનીના આક્રમણને એણે અટકાવ્યું હતું. જ્યારે ગજની, મોહમ્મદ ગજનવી નામ ખબર છે ને, એણે જ્યારે ભારત ઉપર આક્રમણ કર્યું તો કોણે એને સામનો કર્યો હતો? ગોવિંદચંદ્રએ. તે સૌથી પ્રતાપી રાજા હતો અને એણે બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. બૌદ્ધ જે સ્તૂપો છે ને, વિહારો જેને કહેવાય, એનો એણે શું કર્યો? જીર્ણોદ્ધાર કરાવેલો. બીજું રાજ્ય છે બુંદેલખંડ. શું નામ છે? બુંદેલખંડ. એ કોનું રાજ્ય હતું? ચાંદેલોનું રાજ્ય હતું, જે પાછળથી જેજક ભૂમિ તરીકે ઓળખાતું હતું. શું નામ પડ્યું પાછળથી એનું? જેજક ભૂમિ. હવે એમાં કેટલા રાજાઓ થઈ ગયા? તો કે 3 રાજા, યશોવર્મા, કીર્તિવર્મા અને પરમહરિદેવ, જે પરમાલ તરીકે પણ ઓળખાય છે. હવે ચંદેલ વંશનો સૌથી મહત્વના રાજા કોણ હતા? તો કે છે ચંદેલ વંશની અંદર મુખ્ય નગરોમાં આપણે જોઈએ તો ખજુરાહો, કાલિંજર અને મહોબા, એ 3 મુખ્ય નગરો હતા. એમાં ખજુરાહોમાં શું હતું? તો કે સૌથી વધારે મંદિરો હતા, એટલે તીર્થસ્થાન તરીકે ખ્યાતિ પામ્યું. ખજુરાહોની અંદર આપણે જોઈએ તો એમાં શું હતું? તો કે છે બહુ જ બધા મંદિરો હતા, એટલે એ કયા નામે? તીર્થસ્થાન તરીકે એની ખ્યાતિ બધે વધી ગઈ. અને ભારતના ઇતિહાસમાં આપણે જોઈએ તો ચંદેલ વંશ એ સૌથી મહત્વનો વંશ છે. ઓકે, ખજુરાહોની અંદર તમને ખબર પડી ગઈ કે ચંદેલ વંશના સૌથી મુખ્ય મહત્વના નગરો કયા કયા છે? 3 છે, ખજુરાહો, કાલિંજર અને મહોબા. જેમાં ખજુરાહોમાં સૌથી વધારે મંદિરો આવેલા હોવાથી તીર્થસ્થાન તરીકે ખજુરાહો ખ્યાતિ પામ્યું છે. હવે બીજું રાજ્ય છે એ છે માળવા. માળવા કયા નામે ઓળખાય છે? તો કે અવંતી અથવા તો ઉજ્જૈની તરીકે પણ ઓળખાય છે. હવે માળવામાં કયો વંશ હતો? તો કે પરમાર વંશ. પરમાર વંશની સ્થાપના કોણે કરી? કૃષ્ણરાજે. શું નામ હતું? કૃષ્ણરાજ. કૃષ્ણરાજે કયા વંશની સ્થાપના કરી? પરમાર વંશની. કયા રાજ્યની અંદર? માળવા. માળવાનો પરમાર વંશ, જેની કૃષ્ણરાજે સ્થાપના કરી ઈસવીસન 820માં. અને માળવા બીજા કયા નામે ઓળખાય છે? તો કે અવંતી અથવા તો ઉજ્જૈની. તમને એક એક વાક્યમાં કે MCQમાં પૂછી શકે કે માળવાનું બીજું નામ શું હતું? તો કે અવંતી અથવા ઉજ્જૈની. એમાં કયો વંશ હતો? પરમાર વંશ. કોણે સ્થાપના કરી? કૃષ્ણરાજે. ક્યારે? ઈસવીસન 820માં. તેમાં 3 રાજાઓ થઈ ગયા. કયા કયા? સિયક, મુંજ અને ભોજ. 3 રાજાઓ પરમાર વંશની અંદર થઈ ગયા, જેમાં ભોજ સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તમને એવો પ્રશ્ન પૂછાય કે પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કયો હતો? તો ભોજ. અને એકદમ આદર્શ અને લોકપ્રિય રાજા હતો અને એણે ભોજપુર એટલે કે ભોપાલની સ્થાપના કરી હતી. આગળનું રાજ્ય જોઈએ તો શાકંભરી. શાકંભરીમાં કયા? ચૌહાણ. શાકંભરીનું ચૌહાણ રાજ્ય, જે ચાહમાન તરીકે પણ ઓળખાય છે. હવે શાકંભરીના ચૌહાણ રાજ્યનો સ્થાપક કોણ હતો? વાસુદેવ. અને એનો પુત્ર હતો અજયરાજ. વાસુદેવનું મૃત્યુ થયું એટલે એનો પુત્ર અજયરાજ ગાદી ઉપર આવ્યો અને અજયરાજે અજયમેરુ નગરની સ્થાપના કરી. અને અજયમેરુ એ કયું નગર? આજનું અજમેર. ઓકે, એટલે શાકંભરીના ચૌહાણ રાજ્યનો રાજા કોણ હતો? વાસુદેવ. વાસુદેવના મૃત્યુ પછી એનો પુત્ર અજયરાજ આવ્યો, જેણે અજયમેરુ એટલે કે અજમેરની સ્થાપના કરી.
ત્યારબાદ આવે છે સોલંકી વંશ. ઓકે, ગુજરાતનો સોલંકી રાજા કોણ હતો? સિદ્ધરાજ જયસિંહ. હવે આપણે કયા વંશની વાત કરીએ છીએ? સોલંકી વંશની. ઓકે, તો સોલંકી વંશનો મહાપ્રતાપી રાજા કોણ હતો? તો કે છે સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશનો પ્રતાપી રાજા હતો. ત્યારબાદ એના મૃત્યુ પછી એનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદી પર આવ્યો અને પછી એનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો. કારણ કે આ રાજાઓની વંશ પરંપરા છે એટલે એક રાજાનું મૃત્યુ થાય તો એના પછી એનો પુત્ર ગાદી પર આવે છે. હવે ઈસવીસન 1911માં પૃથ્વીરાજ ત્રીજા દ્વારા તરાઈના મેદાનમાં સિહાલબુદ્દીન ગોરીની હાર થઈ. કોના દ્વારા થઈ? પૃથ્વીરાજ ત્રીજા દ્વારા. ક્યાં આગળ થઈ? તરાઈના મેદાનમાં. કોની? સિહાલબુદ્દીન ગોરીની હાર થઈ. પછી 1192ની અંદર શું થયું? તો કે ફરીથી એની સાથે યુદ્ધ થયું જેમાં પૃથ્વીરાજની હાર થઈ અને ત્યારબાદ દિલ્હીમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો. તમને એવો પ્રશ્ન પૂછાય કે દિલ્હીમાં મુસ્લિમ સત્તાનો ઉદય ક્યારથી થયો? તો સોલંકી વંશના રાજા પૃથ્વીરાજની તરાઈના મેદાનમાં સિહાબુદ્દીન સાથે હાર થતાં દિલ્હીમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો. વનરાજ ચાવડા દ્વારા અણહિલવાડ પાટણની સ્થાપના થઈ અને સોલંકીઓનો શાસનકાળ ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવાય છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતની અંદર કયા રાજાઓનો શાસનકાળ સુવર્ણયુગ તરીકે ઓળખાય છે? તો કોનો? સોલંકીઓનો. કેમ? તો કે તે વખતે ગુજરાતની અંદર આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધિ હતી કે આપણું ગુજરાત એટલું બધું સમૃદ્ધ હતું. સરસ સાંસ્કૃતિક આર્થિક વારસો કમ્પ્લેટ હતો. બહુ જ માણસો સદ્ધર હતા. રાજાનું શાસન પણ બહુ સરસ હતું. એટલે એ સમયનો જે સમયગાળો છે, સોલંકી રાજાઓનો જે શાસનકાળ છે, એ ભારતની અંદર ગુજરાતની અંદર ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. હવે આપણે સોલંકી વંશના રાજાઓની વાત કરીએ કે કયા કયા રાજાઓ થઈ ગયા, કોણે કોણે શાસન કર્યું. તો એની અંદર પહેલો શાસક છે ભીમદેવ પ્રથમ. શું નામ છે? ભીમદેવ પ્રથમ. રાણી ઉદયમતી કોની પત્ની? ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતી. એણે શું કર્યું? તો પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી. જે વાવ આજે રાણકીની વાવ અથવા તો રાણીની વાવ તરીકે ઓળખાય છે. કોણે બનાવી? રાણી ઉદયમતી. કોની રાણી હતી? કોણ એના પતિ હતા? ભીમદેવ પ્રથમ. એટલે કે સોલંકી વંશનો પ્રથમ રાજા ભીમદેવ પ્રથમ, એની પત્ની રાણી ઉદયમતીએ પાટણની અંદર વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. અને તમને ખબર છે કે આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ કે જે દુનિયાની અજાયબીઓ જે છે, દુનિયાની જે જોવાલાયક સ્થળો છે, એની અંદર આ રાણીની વાવને પણ સ્થાન મળ્યું છે કે એની પણ લોકો ટુરિસ્ટો એની મુલાકાત લે છે. બીજો રાજા છે સિદ્ધરાજ જયસિંહ. હવે સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ હતું મીનળ દેવી કે જેમનું બીજું નામ મયણલ દેવી તરીકે પણ ઓળખાય છે. એક આદર્શ રાજમાતા હતા અને એમણે પ્રજાના કલ્યાણ માટે ઘણા બધા કાર્યો કર્યા હતા. સોમનાથની અંદર યાત્રાવેરો બંધ કરાવ્યો હતો. પહેલાંના સમયમાં કેવું હતું કે જ્યારે ભક્તો મંદિરે દર્શન કરવા જાય, યાત્રા કરવા જાય તો તેમની પાસે અમુક ચોક્કસ પ્રકારનો કર ઉઘરાવે, પૈસા ઉઘરાવતા હતા. તો આ માતા મીનળ દેવીએ શું કર્યું? તો કે છે સોમનાથની અંદર જે યાત્રા કરવા માટે યાત્રાળુઓ આવતા હતા તેમની પાસેથી વેરો લેવાનો બંધ કરાવ્યો હતો. એમણે ધોળકાની અંદર મલાવ તળાવ પણ બનાવ્યું હતું. જયસિંહે સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યજી પાસે કરાવી હતી કે જેને આપણે કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખીએ એવા હેમચંદ્રાચાર્ય જે લેખક છે, જે મોટા કવિ છે, એમણે સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથની રચના કરી હતી. કોના માટે? સિદ્ધરાજ જયસિંહ માટે. અને આ જે ગ્રંથ છે સિદ્ધહેમ શબ્દાનું શાસન, તેની હાથી ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને આ પાટણનો રાજા સિદ્ધરાજ જયસિંહ એ શોભાયાત્રાની અંદર પગપાળા ચાલીને એણે હિસ્સો લીધો હતો. તો સિદ્ધહેમ શબ્દાનું શાસનની રચના કોણે કરી એવો પ્રશ્ન પૂછાય તો કોણે કરી? હેમચંદ્રાચાર્યજી. કોના માટે? સિદ્ધરાજ જયસિંહ માટે. અને કોની ગાથા છે? તો કે સિદ્ધહેમ શબ્દાનું શાસન સિદ્ધરાજ જયસિંહના જીવનની ગાથા છે. હવે પછીનો રાજા છે કુમારપાળ. કુમારપાળ કોણ હતો? તો કે એકદમ પ્રજા કલ્યાણી શાસક હતો કે જેના જીવનનું લક્ષ્ય શું હતું? પ્રજાનું કલ્યાણ. એણે પણ એના ઉપર હેમચંદ્રાચાર્યજીની ખૂબ જ પ્રભાવ હતો, ખૂબ જ પ્રેરણા હતી. અને એમની પ્રેરણાથી એણે શું કર્યું? તો કે રાજ્યની અંદર જુગાર અને પશુવધ ઉપર પ્રતિબંધ મુકાયો. એ સમયની અંદર ઘણા બધા લોકો જુગારની લતમાં ફસાયેલા હતા, પશુ પ્રાણીઓનો વધ કરતા હતા. તો હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળે જુગારની રમત અને પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો.
પછી એણે શું કર્યું તો કે અહિંસાના પાલન માટે કડક આજ્ઞા કરી. એણે પોતાના રાજ્યની અંદર પ્રજાને આજ્ઞા કરી કે બધાએ શું કરવાનું છે તો કે અહિંસાનું પાલન કરવાનું છે, કોઈએ હિંસા કરવાની નથી. કુમારપાળ ચરિત્રની રચના કોણે કરી? હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય આગળ આપણે જોયું કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન એ સિદ્ધરાજ જયસિંહ માટે રચના કરી હતી. અને કુમારપાળ ચરિત્રની રચના કોણે કરી? હેમચંદ્રાચાર્યએ. કોના માટે? રાજા કુમારપાળ માટે, જેમાં કુમારપાળના જીવનનું ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે અજયપાળ. હવે આ અજયપાળ છે એ કુમારપાળ બાદ પાટણની ગાદી પર આવેલો. કુમારપાળનું મૃત્યુ થતાં કોણ આવ્યો ગાદી પર? અજયપાળ, કે જે પાટણની ગાદી પર આવ્યો. એણે 4 વર્ષ શાસન કર્યું. 4 વર્ષના શાસન પછી એનું મૃત્યુ થયું અને ત્યારબાદ એનો પુત્ર મૂળરાજ બીજો ગાદી પર આવ્યો. મૂળરાજ બીજાએ ઈસવીસન 1178માં સિહાબુદ્દીન ગોરીને હરાવ્યો. કોની મદદથી હરાવ્યો? તો નાડોલના રાજા કેલહણ અને એના ભાઈ કીર્તિપાલની મદદથી સિહાબુદ્દીન ગોરીને હરાવ્યો. ઓકે, એટલે અજયપાળ પણ કેવો રાજા હતો? પાટણની ગાદી પર બિરાજમાન રાજા, જે 4 વર્ષની અંદર મૃત્યુ પામ્યો. ત્યાર પછી એનો પુત્ર મૂળરાજ બીજો ગાદી પર આવ્યો, જેણે 1178માં સિહાબુદ્દીન ગોરી સાથે યુદ્ધ કર્યું અને નાડોલના રાજા કેલહણ અને એના ભાઈ કીર્તિપાલની મદદથી સિહાબુદ્દીન ગોરીને હરાવ્યો. હવે આપણે જોઈએ વાઘેલા વંશ. અત્યાર સુધી આપણે કોની વાત કરી? સોલંકી વંશની. હવે આવ્યો વાઘેલા વંશ. સોલંકીઓએ વાઘ્રપલ્લી વાઘેલ ગામ અર્ણોરાજને આપ્યું, જેના પરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. તેઓ મૂળ ચાલુક્ય જાતિના હતા. હવે આ સોલંકી વંશ જે આપણે જોયો ને, એ લોકોની આ લોકો બહુ સેવા કરતા હતા. કોણ? વાઘેલા લોકો. એટલે એમણે વાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામનું નામ શું છે? વ્યાઘ્રપલ્લી. એટલે કે વાઘેલ ગામ કોને આપ્યું? અર્ણોરાજને. અને એના પરથી અર્ણોરાજના બધા જ જે વંશજો હતા એ શું કહેવાયા? વાઘેલા. અને તેઓ મૂળ ચાલુક્ય જાતિના હતા. હવે વીરધવલના શાસનકાળમાં વીરધવલ રાજા આવ્યો. વાઘેલા વંશની અંદર કોણ આવ્યું? વીરધવલ. વીરધવલના શાસનકાળની અંદર વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ ગુજરાતને મળ્યા અને એમના લીધે ગુજરાતમાં મુસ્લિમોના આક્રમણોથી બચાવ્યું હતું. એટલા બધા હોશિયાર હતા એ લોકો. એટલી એમની શાસન પદ્ધતિની અંદર એટલી સૂઝબૂઝ હતી કે મંત્રીઓ એવા હતા કે જેમણે રાજાને એટલી બધી હેલ્પ કરી, એટલી બધી મદદ કરી કે જેના લીધે ગુજરાત મુસ્લિમોના આક્રમણોથી બચ્યું. એવા વસ્તુપાળ અને તેજપાળ હતા. ત્યારબાદ વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ વગેરે શાસકો વાઘેલા વંશમાં થઈ ગયા. હવે વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા, જેના સમયમાં ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો કોણ હતો? કર્ણદેવ વાઘેલા. પ્રશ્ન બીજો એવો પૂછાય કે કોના સમયમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ગુજરાતની અંદર? તો કર્ણદેવ વાઘેલાના સમયમાં ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. હવે આગળનો વંશ આવે છે પાલ વંશ. શું નામ છે? પાલ વંશ, જેના સ્થાપક છે ગોપાલ. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળની અંદર પાલ વંશની સ્થાપના થઈ. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે પાલ વંશની સ્થાપના ક્યાં થઈ? તો ક્યાં થઈ? બંગાળમાં. ક્યારે થઈ? 8મી સદીના મધ્ય ભાગમાં. અને એનો સ્થાપક કોણ હતો? ગોપાલ. 3 ક્વેશ્ચન થયા. પાલ વંશની સ્થાપના ક્યાં થઈ? બંગાળમાં. કોણે કરી? ગોપાલે. ક્યારે કરી? 8મી સદીના મધ્ય ભાગમાં. સ્થાપક અને વંશજોના નામની પાછળ પાલ શબ્દ આવતો હોવાથી પાલ વંશ નામે ઓળખાય છે. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ વંશને પાલ વંશ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો એનો જે સ્થાપક છે ગોપાલ, બરાબર? એટલે ગોપાલ, ગોની પાછળ શું આવ્યું? પાલ. તો એની જે સ્થાપક અને એના વંશજો એ લોકોના દરેકના નામની પાછળ શું આવે છે? પાલ. અને એટલે આ વંશને પાલ વંશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે સેન વંશ. ઈસવીસન 1095. વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. સેન વંશનો નોંધપાત્ર રાજા, સૌથી પ્રતાપી રાજા કોણ હતો? વિજયસેન. અને એનો પુત્ર બલ્લાલ સેન દ્વારા દાનસાગર અને અદ્ભુત સાગર ગ્રંથની રચના થઈ. એટલે સેન વંશની અંદર એક જ રાજાનું નામ જોવા મળે છે, વિજયસેન, જે સૌથી નોંધપાત્ર રાજા હતો. એનો પુત્ર હતો બલ્લાલ સેન. હવે એ સમયની અંદર 2 ગ્રંથોની રચના થઈ, દાનસાગર અને અદ્ભુત સાગર. તો કોણે કરી એની રચના? બલ્લાલે. બલ્લાલ કોણ હતો? વિજયસેન પ્રથમનો પુત્ર. કયા વંશનો હતો? સેન વંશનો. ઓકે.
હવે કર્ણદેવ પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાજીમોની નિમણૂક કરતા. હવે ગુજરાત જીતી લીધું કોણે? દિલ્હીના સુલતાનોએ. કોની પાસેથી? કર્ણદેવ પાસેથી. પછી એ લોકો શું કરતા હતા કે સુબાની નિમણૂક કરતા, એટલે એમને જાતે વહીવટ કરવો પડે નહીં. અને જે સુબા તરીકે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એ શું કરે? આખા રાજ્યનો વહીવટ ચલાવે. 1407માં જફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરી સુલતાન બન્યો. પહેલામાં પહેલો કોણ સુલતાન બન્યો? તો કે મુઝફ્ફર શાહ. શું નામ એનું ઓરિજિનલ હતું? જફર ખાન. અને એ મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થયા. અહમદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ વગેરે કોણ હતા? સુલતાનો થઈ ગયા. તો આ રીતે સોલંકી વંશનો અંત આવ્યો અને દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ.